સિદ્ધપુર ખાતે અલમોમીન પાર્કમાં રહેણાંક મકાનમાં પાટણ એલસીબી પોલીસે રેડ કરી ₹5,78,660ના દરની ₹500, 100 અને 20ની ભારતીય ચલણની બનાવટી નોટો સાથે એક રીઢા ગુનેગારને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે। રેડ દરમિયાન પોલીસને મકાનમાંથી નકલી નોટો છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધન, કલર પ્રિન્ટર, શંકાસ્પદ પાવડર, જીપલોક થેલી, પેપર કટર, પ્લેન સફેદ કાગળ પટ્ટીઓ નંગ 9 ઉપરાંત 2 મોબાઈલ ફોન, વાહન, લેડીઝ બેગ મળી કુલ ₹5,11,500નો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો, જે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। સિદ્ધપુર નગરમાં તાજેતરમાં યોજાયેલ કાર્તિકી પૂનમના મેળા દરમિયાન કેટલાક વેપારીઓને લઈ વેચમાં બનાવટી ચલણી નોટો મળી હતી। અસલ જેવી જ આ નકલી નોટો જોઈ વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા અને સિદ્ધપુરની બજારમાં ફરતી આ નકલી નોટો મામલે કેટલાક જાગૃત વેપારીઓએ પાટણના જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈને રજૂઆત કરી હતી, જેને પગલે સમગ્ર બનાવની તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપતા ખાનગી રાહે બાતમી મેળવતા જાણવા મળેલ કે સિદ્ધપુરની અલમોમીન પાર્ક સોસાયટીના મકાન નંબર માં રહેતા મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર સૈયદ અને તેનો મિત્ર મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેક સંયુક્ત રીતે ભારતીય ચલણી નોટોને મળતી બનાવટી નકલી નોટો પોતાના ઘરે બનાવી તેને સાચા ભારતીય ચલણ તરીકે ઉપયોગ કરી રહ્યા છે। આ બાતમી આધારે પાટણ એલસીબી પોલીસની ટીમે મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર સૈયદના રહેણાંક મકાનમાં રેડ કરતા નકલી નોટો બનાવતા રંગે હાથ ઝડપી લીધો હતો અને તલાશી લેતા ₹500 દરની નોટ નંગ 961, ₹100ના દરની નોટ નંગ 981 તથા ₹20ના દરની નોટ નંગ 3 મળી કુલ ₹5,78,660ના દરની બનાવટી ચલણી નોટો મળી આવી હતી। આ ઉપરાંત પોલીસે મકાનમાંથી કલર પ્રિન્ટર નંગ 1 કિંમત ₹10,000, ₹1,00,000ની કિંમતના 2 મોબાઈલ ફોન, ₹1,000ની પેપર કટર, ₹500ની લેડીઝ બેગ, પ્લેન સફેદ કાગળની પટ્ટીઓ નંગ 9, 4 લાખની કિંમતનું વાહન, શંકાસ્પદ પાવડર કિંમત ₹14,250 ગ્રામ, જીપલોક થેલીઓ નંગ 27 મળી કુલ ₹5,11,500નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। ઝડપાયેલ મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર સૈયદ સામે અગાઉ વિસનગર, છાપી, પાલનપુર પૂર્વ પોલીસ મથકે 4 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે નકલી નોટો સાથે ઝડપાતા સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધી પાટણ એલસીબી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અને ફરાર મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પહેલા સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાયો હતો અને મેળા દરમિયાન અમુક જાગૃત વેપારીઓએ એલસીબીના સ્ટાફને એવી જાણ કરેલી કે માર્કેટમાં અમુક બનાવટી નોટો ફરી રહી છે અને એ માહિતી ત્યારબાદ એલસીબીના પીઆઈ શ્રી આરજી ઉનાગરને મળતા સમગ્ર એલસીબીના પીઆઈ અને એમની ટીમ ઘણા લાંબા સમયથી આ પ્રવૃત્તિના વોચમાં હતી। ગઈકાલે રાત્રે આ અંગેની ચોક્કસ માહિતી મળતા એલસીબીની ટીમે સિદ્ધપુર ટાઉનના અલમોમીન પાર્કના મોહમ્મદ યાસીન સૈયદના ઘરે રેડ કરતા એના ઘરેથી સ્કેનર અને પ્રિન્ટર અને પેપર કટિંગના મશીનનો ઉપયોગ કરી અને ભારતીય જે ચલણી નોટો છે એને ભળતી મળતી નોટો બનાવવાની પ્રવૃત્તિ એના ઘરેથી પકડાયેલ છે। આ રેડ દરમિયાન પોલીસને એના ઘરેથી 1945 જેટલી આ પ્રકારની નોટો મળી છે, સાથે સાથે સ્કેનર અને પ્રિન્ટર મળ્યું છે, પેપર કટિંગનું મશીન પણ મળ્યું છે, એની સાથે એક વ્હીકલને પણ પોલીસે સીઝ કરેલું છે। જે નોટો મળી છે એમાં 500ના દરની 961 જેટલી નોટ મળી છે, 100 રૂપિયાના દરની 981 નોટ મળી છે, એમ કરીને કુલે 5,78,660ના મૂલ્યની આવી બનાવટી નોટો એના ઘરેથી મળી આવી છે। આ રેડ દરમિયાન પોલીસને 14 ગ્રામ જેટલો એક શંકાસ્પદ પાવડર પણ મળ્યો છે, જે પંચનામાની વિગતે કબજે કરી અને આગળની કાર્યવાહી અર્થે પોલીસ એને એફએસએલમાં મોકલવાની છે। ગુનાના કામે અન્ય એક આરોપી મુસ્તકીમનું નામ પણ ખુલેલું છે, જે અત્યારે ફરાર છે અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા હશે તો પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે। એક પ્રકારનું કાવતરું રચી અને આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે
આ પ્રકારની નોટો બનાવી અને બજારમાં એનો સાચી નોટ તરીકે ઉપયોગ કરેલો છે અને આ સમગ્ર જે પ્રવૃત્તિ હતી એનો પર્દાફાશ એલસીબીના પીઆઈ આરજી ઉનાગર એચડી મકવાણા અને એમની સમગ્ર ટીમે કર્યો છે. ખાસ કરીને જે નોટો છે નોટોને છે ને એક સ્કેનર અને પ્રિન્ટરના માધ્યમથી સ્કેન કરી અને ખૂબ સારા પેપર ઉપર પ્રિન્ટ કરી અને એની કટિંગ કરી અને એને માર્કેટમાં મૂકવામાં આવતી હતી. અલગ અલગ સિરિયલ નંબર પણ મળી અલગ અલગ સિરિયલ નંબરોમાં અલગ અલગ પ્રકારની નોટ સ્કેન કરવાથી મળ્યા હોય. ઘણી બધી નોટો એવી છે કે જેના સિરિયલ નંબર એક જ છે. કેટલા સમયથી સાહેબ આ લોકો આ રીતે ચલાવતા હતા? પોલીસ છેલ્લા 15-20 દિવસથી આ પ્રવૃત્તિની વોચ કરી રહી હતી, એટલે આપણે એવું માની શકીએ કે મેળા દરમિયાન અથવા તો એ પહેલાંથી આ પ્રવૃત્તિ ચાલતી હશે. એની પૂછપરછમાં કંઈ મહત્વની કોઈ બાબતો? પોલીસ પૂછપરછ કરી રહી છે અને વધુ વિગતો આવશે એટલે આપને ચોક્કસ જાણ કરવામાં આ આવશે. પ્રકારની સાહેબ નકલી નોટો પણ હાલ માર્કેટમાં ફરતી હશે એ બાબતે અમે આપ સૌના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની જ કોઈ નોટ આવે તો અમારી ઓફિસે આવીને ચોક્કસ જાણ કરવી. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.